3 વર્ષથી મહેનત કરે છે પણ હજી શું કહેવાય 1K સબસ્ક્રાઇબ પણ કમ્પ્લીટ નથી થયા. તો આમ જો આવી રીતે વ્લોગ શૂટ થાય છે. હમણાં તમે જોયું ને, બિઝનેસ છે એટલે પાણીપુરી લઈને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું દશરથભાઈના ચેનલમાં. તો આજે દશરથભાઈ અમારા ઘરે આવ્યા હતા, તો તેણે મને કહ્યું કે તમે આજ વ્લોગ સ્ટાર્ટ કરો. તો મને થોડુંક આમ બીજાના ચેનલમાં બોલતા બીક લાગે એટલે મારા હાથ પણ તતરે છે. તો દશરથભાઈ આપણા ઘરે આવ્યા છે, તો ચાલો હું તમને બતાવું. ને બહુ મસ્ત પવન પણ ચાલે છે. તો આ ક્લિપમાં છે ને વિડીયોમાંથી અવાજ સાવ વયો ગયો છે એટલે હું વોઇસ રેકોર્ડિંગ કરું છું. તો આજે આપણે પહેલી વાર કોક યુટ્યુબરને મળવા ગયા અને તો આપણે આવ્યા છીએ તપસ્યા દીદીના ઘરે. અને હા, પહેલા જ કહી દઉં કે તે કેટલાય વર્ષોથી મહેનત કરે. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો અને આખો વ્લોગ જોજો પ્લીઝ. બાકી કઈ નહીં, અહીંયા તો અત્યારે ઘડી ખાવાને કરીએ છીએ એ બધા. અને બાકી આજ અમને શું પાહો પાણીપુરીનો એમ તો બિઝનેસ ચાલે છે. કઈ નહીં, ઘડી ખવાઈને કરીએ બધા અરે. અને બાકી ઘર જો આપણે અમારે કરતા હારા છે. શું તમારે તો કઈ નહીં, જો આપણા માટે સોડા લઈને આવી ગયા છે. તો આવી કંઈક સોડા છે. ચાલો આપણે બધા સોડા પી લઈએ. તો જો મિત્રો, આ છે તપસ્યા લાઈફસ્ટાઈલની બ્લોગ ચેનલ. તો આમાં હું તમને બતાવું ને તો છેલ્લા કેટલા 2023માં મહેનત કરે છે અને અત્યારે કેટલા વર્ષ થઈ ગયા છે? 3 વર્ષથી મહેનત કરે છે પણ હજી શું કહેવાય 1K સબસ્ક્રાઇબ પણ કમ્પ્લીટ નથી થયા. યુટ્યુબ છે ને તે બહુ અઘરું છે. તો હું બસ એટલું જ કહીશ કે આપણે એકબીજાને સપોર્ટ કરશું તો જ તે આપણે આગળ વધશું. બાકી આ તપસ્યાની ચેનલ છે, તો તમે બધા એને સબસ્ક્રાઇબ કરો. અને જો 2 મહિનાની અંદર એ ચેનલમાં 1K સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા તો આપણે ચેલેન્જ કરીશું એક સરસ મજાનો. હા, પાણીપુરીનો ચેલેન્જ કરશું કે ગમે એ કંઈક મોમોઝ કે. અને પનિશમેન્ટમાં શું રાખવાનું છે? ચલો ચિપ્સ આપણે મગાવશું. અને કાંઈ નહીં, તમે પણ કહેજો કે શેનો ચેલેન્જ રાખશો. અને 2 મહિનાની અંદર તમારે આ ચેનલમાં 1K સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરવાના છે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો એ ચેનલને. તમને હજી પણ એકવાર કહીએ કે સબસ્ક્રાઇબ કરી નાખજો પ્લીઝ. તો દેખીએ યહાં હમારી આદર્શ ભાઈ. તો હું તો ગુજરાતીમાં બોલીશ, અમારે ગુજરાતીમાં કંઈક બોલો. હાલો, તમે હિન્દી તો બહુ સરસ બોલો છો. દશરથભાઈના ચેનલ ગુજરાતી દશરથભાઈના ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અમારા ચેનલને કરી દો. હા એમ. તો જો આદર્શભાઈની બેન છે, તેમની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવી જોઈએ. તમે બોલો હાલો. ને આદર્શભાઈ હમણાં ઇન્સ્ટાગ્રામમાં કોમેડી વિડીયો બનાવે છે. એનું ચેનલનું નામ શું છે? ચાલો આદર્શ 01. તેને પણ ફોલો કરી લેજો. હા, ઇન્સ્ટાગ્રામ આઈડી પણ હું નીચે નાખી દે. આદર્શભાઈ કેટલા આમ જોર કરે. બરફમાં રહો કે હે તમે? સારું હાલો, હવે ભાગીએ હવે. ના નહીં હવે ના પાણીપુરી નહીં ખાવી. હું નહીં ખાઈ, હાસું છે. ના અમારી ઘરે આવ્યા ને એમને જાવ લે ચેલેન્જ તો રાખવાનો. ના તો જો અહીંયા અમારા યથુભાઈ આવી ગયા છે. એ યથુ ઊંઘમાં હે ભાઈ, ઊંઘમાં. હાય અમારા ઘરે વહી આવું ને પછી હે યથુભાઈ. તો કાંઈ નહીં, જો અહીંયા બધા બેઠા છે. હવે અમે રજા લઈએ. ના નહીં, અમારે રજા લેવી છે. કાંઈ હતું ભાઈ, અમે કોઈ નહીં ખાવું. આમ જો બિઝનેસ છે એટલે પાણીપુરી લઈને આવ્યા. ના કોઈ પાણીપુરી ખાશે નહીં. સારું હાલો તો જઈએ. નહીં રહેવા જો નહીં, પેટમાં હામે એમ નહીં. ऐसा कि इसलिए क्योंकि अभी पेट फूल भरा हुआ है इसलिए. तो देखेगा હું કાં હિન્દી બોલો. તો આમ જો આવી રીતે વ્લોગ શૂટ થાય છે. હમણાં તમે જોયું ને, જો વ્લોગમાં કાંઈ હોય નહીં, આવી રીતે બધું શૂટ કરી નાખવાનું હોય. કા અથુભાઈ ફૂલ ઊંઘમાં છે. ચાલો આવજો હવે બધા. જો મેં પાણીપુરી બનાવી પણ ખાધી નહીં.
ત્યાં હવે નહીં ખાવી અમારે. તમે આવો તો જ ખાવી. હવે મારે કઈ બોલવું જ નથી. લે સારું હાલો તમે આવજો ઘરે ને હવે અમે જઈએ. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને અહીંયા જો અમારા શાહરબેન મેગી અને બનાવી નાખી મેં. મેંગી બનાવી નાખી. પંખો ચાલુ કરતા ચાલો. ઓ ગરમી અહીંયા કેટલી ગરમી થાય કા? ના નહોતી થતી એટલી બધી ગરમી. અહીંયા જો મેંગી બનાવી નાખી છે તો ચાલો ખાઈ લઈએ. તો અહીંયા જો અમારા નીતાબેન છે ને વંડી સાફ કરે છે. આહા હા જો એટલા ખૂબ બધા જૂના બંધણ એટલા બધા પાડી દીધા અને અહીંયા જો અમારે એ ઓય બાપા તો જો આવું બધું છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ શોપમાં આપણા અને તને ઉતાવળ હતી એટલે જેવો વિડીયો બનાવ્યો અને શું બોલવું હું કાંઈ ખબર નહોતી પડતી કેમ કે ફર્સ્ટ વાર કોકના ઘરે મેં વિડીયો શૂટ કર્યો. કાંઈ નહીં, તમે બધાએ સપોર્ટ કરજો તપસ્યાબેનને, તમે બધાએ સપોર્ટ કરજો તેને કેમ કે કેટલા વર્ષથી મહેનત કરે છે. સબસ્ક્રાઈબ કરી આવજો ચેનલ. અહીંયા તો ટાઇટલમાં ચેનલ તમને આપી દઈશ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બસ આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે પાછા એક નવ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને હા, ચેનલમાં પહેલી વાર આવ્યો ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો.